મારે ટૂંકમાં કહેવું છે કે તમે જે ભેગું કર્યું છે એ વાપરશો નહીં. ભગવાનની કૃપા 10મો ભાગ દર વર્ષે કાઢતા હો. આવી કથાઓ છે, ગરીબ ગુરબાની સેવા છે, વિદ્યાર્થીઓની સેવા છે. આ સેવા કરતા હશો તો કદાચ વાપરી શકો. એનું વિધાન છે કે 10મો ભાગ તમે તમારો કાઢી નાખો તો ઈશ્વર તમને વાપરવાની શક્તિ આપે, સશક્ત બનાવે, નિરોગી રાખે. પણ તમે જુઓ ઘણા ફૂલ કામી જઈને પછી છોકરાઓ ખાય. આપણે નથી આંબો વડીલ વાવતા પછી છોકરા કેરી ખાય, એવું છે. પણ જો એનું જ ફળ તમારે ચાખી લેવું હોય તો સંસારનું ચિંતન થોડું ઓછું. કેમ કે સંસાર મિથ્યા છે. સંસાર સમંદરની વેળું જેવો છે. આ સંસાર અસાર છે. અમારા હાસ્ય કલાકાર કે સંસાર કોબીના દડા જેવો છે. બેનો, કોબીના દડાને ફોલ્યા કરો, ઉપરથી પાન કાઢ્યા કરો, શું વધે છેલ્લે? એક છોકરાને લગ્ન થયા ને તે દીકરીને કઈ પાક શાસ્ત્રનું જ્ઞાન જ નહીં, કઈ આવડે જ નહીં. બિચારી જ્યારે બનાવે ત્યારે ઓલું યુટ્યુબમાં પાક શાસ્ત્ર આવે ને એ રેસીપી એ કાઢીને બનાવે. હવે એમાં નવા લગ્ન થયા, સુરત વ્યાવ્યા અને ભાઈ કામે વયો ગયો ને કીધું કે મને કોબી બહુ ભાવે, કોબીનું શાક કરજો. રાતે આવ્યો ને તે થાળીમાં ગુવાર આવ્યો ને આને ખીજાણો પાય. ઘણા નથી ખીજાતા, ગુવાર કેમ બનાવ્યો? કોબી તો તને લાવીને આપી ત્યાં, પણ એ કે એમાં કઈ નીકળવું જોઈએ ને. કે કેમ? ત્યાં તો કોથળીમાંથી ઓલી પોલિથીનમાં લઈને આવી આખો કોબીનો દડો ફોલેલો. આમાં કઈ નીકળ્યું નહીં કે બટેટાની છાલમાં તો છાલ નીકળી જાય, અંદરથી બટેટો. અરે આમાં નો નીકળે મારી માં. કોબીને તમે એક પછી એક પાન નીકાળ્યા કરો તેમાં કાંઈ, એમ સંસારનું એવું છે. તમે એક પછી એક પાન કાઢ્યા કરશો, અંદર કાંઈ નીકળશે નહીં. સંસાર કેવો છે? બોલે કોબીના દડા જેવો સંસાર કેવો છે? દરિયે તમે બધા ફરવા જતા હશો બીચ ઉપર, એક મુઠ્ઠી રેતી લઈ અને ઘડીક રાખવી હાથમાં, થોડીક વાર પછી ખોલો, શું નીકળે? કાંઈ ન નીકળે. એમાં સંસાર છે એ સમંદરની રેત જેવો છે, છેલ્લે કાંઈ નીકળશે નહીં.